ઉધના ખાતે આવેલ કલ્યાણ કુટીર ખાતે અવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતમાં રજાના દિવસોનો લોકો સદુપયોગ કરતા હોય તેમ સેવાભાવી કામગીરી કરી લોકોને મદદરૂપ થાય છે, ત્યારે સુરતના ઉધના ખાતે આવેલ શ્રી સપ્તશૃંગી માતાના મંદિર પાસે આવેલ કલ્યાણ કુટીરમાં અવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિર અને સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। તો હેલ્થ ચેકઅપ કેમ્પમાં જનરલ ચેકઅપ, આંખોની તપાસ, હાડકાના ડોક્ટર, હાર્ટના ડોક્ટર તથા નિઃશુલ્ક મોતિયાબિંદ ઓપરેશનનું આયોજન કરાયું। તો આ અંગે આયોજક અનિલ જાદવ અને જયવંત ખેરનારે માહિતી આપી હતી। પૃથ્વીરાજ રાજપૂત છે। કઈ વિસ્તાર છે, શું પ્રોગ્રામ છે? આજે આપણે ગાંધી કુટીર કલ્યાણ કુટીરના રોડ પર આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા અને અમારા એડવોકેટ જયવંતભાઈ અને એડવોકેટ અનિલ જાદવ દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારું છે કે આવું બધું કામ નવી જનરેશને, નવા પેઢીએ કરવું જોઈએ અને લોકોને જે નવી જનરેશનને છે આવી રીતે બ્લડ આપવું જોઈએ, કેમ કે રક્તદાન મહાદાન હોય છે। અને આપણા જે જયવંતભાઈ છે એ ઘણા વર્ષોથી આ રક્તદાન ટ્રસ્ટ દ્વારા જોડાયેલા છે। એમની ઘણી સેવાભાવી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે ઘણા વર્ષોથી। જી, નવયુવાનો એવું કહેવા માગું છું કે ભાઈ વ્યસનને છોડો, સારા સિસ્ટમને, જે સિસ્ટમ વિરોધી કામો થાય છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવો, આગળ આવો અને પરિવર્તન લાવો। આપનું નામ? મારું નામ એડવોકેટ અનિલ જાદવ। કેવા પ્રકારનું આયોજન આજે બ્લડ ડોનેશનનું રાખવામાં આવ્યું છે? બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ તથા મોતિયાબિંદુનું ઓપરેશન અને અન્ય શિબિર રાખવામાં આવેલ છે અને આવાસ સેવાભાવી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયવંતભાઈ ખેરના સાથે સંયુક્ત સાહસ કરીને આ સામાજિક સેવામાં આજે જોડાવાનો મળ્યો છે, તક મળી છે, એ તકનો લાભ લઈએ છીએ। કેટલી સંખ્યામાં લોકો અહીંયા બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે? લોકો તો ઘણી સંખ્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકો આ જાગૃતતામાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતે સમજી રહ્યા છે કે લોકોને બ્લડનું કેટલી આવશ્યકતા છે અને જરૂરિયાત છે, એ ધ્યાને રાખીને સ્વયંભૂ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। મારું નામ જયવંત ખેરનાર છે, હું આવાસ સેવાભાવી ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે કલ્યાણ કુટીર ખાતે મહારક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપનું કેમ્પ કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે કલ્યાણ કુટીર ખાતે કરવામાં આવ્યું છે। આવાસ સેવાભાવી ટ્રસ્ટ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન અલગ અલગ વિસ્તારોમાં કરે છે। છેલ્લા કેટલા વર્ષથી તમે આયોજન કરો છો અને એના સિવાય કયા સામાજિક કાર્યને પ્રોત્સાહન આપો? આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા 18 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે, જેમાં ઉધના, પાંડેસરા, નીલગિરી, લિંબાયત, ડિંડોલીના અનેક નાના મોટા ગ્રુપોનો સાથ સહકાર હોય છે। એની સાથે આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ડેડ બોડી રાખવા માટે સબપેટી આપવામાં આવે છે। જે કોઈનો એક્સિડન્ટ થયો હોય એ એક્સિડન્ટમાં કાયદાકીય સલાહ સહકાર આપવામાં આવે છે। લેટ્રિન ચેર વોકર જેવી સામાજિક કામો કરવામાં આવતા છે। આશરે કેટલી બોટલોનો ટાર્ગેટ છે? બ્લડ ડોનેશનમાં કોઈ ટાર્ગેટ નહીં હોય। બ્લડ ડોનેશનમાં તમે જેટલી યુનિટ કરો એ કોઈની જિંદગી બચાવે। સ્વૈચ્છિક રક્તદાન અત્યાર સુધી 108 જેવી થઈ ગઈ છે અને 4 વાગ્યા સુધીનું દરેક રક્તદાતાઓને અમને સમય આપ્યો છે। જેવી રીતે આ લોકો રક્તદાન કરે છે તો 200-250 જેવી યુનિટ આજે કલેક્ટ થઈ શકે છે।